બનાસકાંઠા જિલ્લામાં બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ડાભી દરબાર ક્ષત્રિય રાજપૂત સમાજનો નવયુવાન બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામ લોકો દ્વારા ભવ્ય બાઇક રેલી કાઢી સ્વાગત કરાયું। બનાસકાંઠા જિલ્લા અને કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ગૌનગરી સિહોરી ખાતે ડાભી દરબાર ક્ષત્રિય રાજપૂત સમાજના નવયુવાન ડાભી અજયસિંહ રણુભા પોતે ભારતીય સીમા ફોર્સની 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામ લોકોમાં હરખની હેલી ઉભરાણી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી ખાતે ડાભી દરબાર ક્ષત્રિય રાજપૂત સમાજમાં સૌપ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહી 6 મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ઘરે આવી પહોંચતા ત્યારે દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી અને ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજી ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું। જેમાં સૌપ્રથમ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુને નમન કરી મેઇન બજાર થઈ ગૌ માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા અને પોતાના માતા પિતાને દંડવત પ્રણામ કરી આશીર્વાદ લીધા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા। સિહોરી શહેરના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ વીર જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી ડાભી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે। ત્યારે હવે માં ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન અજયસિંહ ડાભી ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। ભારત માતા કી જય। મારું નામ ડાભી અજયસિંહ રણુભા। મારું સપનું હતું કે હું આર્મીમાં જોડાઉં અને દેશની સેવા કરું અને મારું સપનું આજે પૂરું થયું છે। 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે વતન આવ્યો છું અને ગામ લોકોએ મારું ખૂબ સ્વાગત કર્યું છે તે બદલ તેમને આભાર માનું છું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી ગામનું ગૌરવ, અમારા દરબાર સમાજનું ગૌરવ ડાભી અજુબા રણુબા વજણી પાછી બીએસએફ જોઈન્ટ કર્યા પછી આજે પોતાના વતન સિહોરી ખાતે એનું આગમન થયું। બેઝિક તાલીમ પૂરી કર્યા પછી જ્યારે સિહોરીમાં એનું આગમન થયું ત્યારે ગામના તમામ સમાજના લોકોએ શોભાયાત્રાના માધ્યમથી આ દીકરાનું ભવ્ય સ્વાગત કર્યું। સિહોરી તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજ સુધી અમારા ગામમાં કોઈ આ દેશની સેવામાં લાગેલું નહોતું। ઘણી બધી અન્ય જવાબદારીઓમાં જોડાયેલા હતા, પણ બીએસએફ આર્મી જેવી મહત્ત્વની જે દેશની રક્ષા માટેની જે વ્યવસ્થાઓ છે એમાં સિહોરીમાંથી આજ સુધી કોઈ સમાજમાંથી કોઈ જોડાયેલું નથી। આજે અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે, દરબાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે। અજુબા રણુબા ડાભી એ બીએસએફ જોઈન કરી, બેઝિક તાલીમ પૂરી કરી અને ગામના લોકોએ ખૂબ ઉમળકાભેર એનું સન્માન કર્યું અને હું એને શુભેચ્છા પાઠવું છું। ખૂબ સારા સમયમાં બીએસએફ જોઈન કર્યું જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા મજબૂત નેતા, જે આધુનિક સાધનોની વ્યવસ્થા થતી હોય, તમામ પ્રકારની સૈન્યને છૂટ આપવામાં આવતી હોય, એવા સમયે બીએસએફ જોઈન કર્યા પછી જ્યારે સિહોરીમાં પોતાના માદરે વતન અજુબા ડાભીનું આગમન થયું ત્યારે ગામના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું। દીકરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના પરિવારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાકીના સમાજના લોકોને વિનંતી કે 12 પાસ પછી દેશની રક્ષા કરી શકાય છે। આ દીકરો આજે લાગ્યો, આખા ગામના લોકોએ સન્માન કર્યું। આપને પણ વિનંતી છે કે જે આપણા દીકરા દીકરીઓ 12 પાસ કર્યા પછી કોઈ વ્યવસ્થામાં જોડાતા નથી તો દેશની રક્ષા માટે આપણે કામ કરી શકાય છે એવી વિનંતી પણ કરી।